રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે નવીન બની રહેલ આંગણવાડીના કામમાં કાચી ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો છે। સ્પષ્ટપણે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તો અંતર્ગત કાચી ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો હોય અને પાયો 1.5 ફૂટ જેટલો ખોદવામાં આવતા અને જૂના પાયા પર નવીન કામ શરૂ કરવામાં આવતા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઊભા થયા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે નવીન આંગણવાડીનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે નવીન બની રહેલ આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ જોવા મળી રહી છે। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલ આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહેલ હોવાના અને કામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। રાધનપુર તાલુકાનું જે અહીંયા કલ્યાણપુરા ગામ છે તે અહીંયા આંગણવાડીનું જે કામગીરી કરવામાં આવી છે તે આંગણવાડી જૂની આંગણવાડી જે પાડી અને નવી આંગણવાડીનું જે પ્લેનથી જ કામ કરવા આવ્યું છે તેના પાયા પણ બહુ ઊંડાઈથી નથી ખોદવામાં આવ્યા અને જે કામ કરવામાં આવ્યું છે તેમાં માલ મટીરિયલ જે અયોગ્યતાથી વાપરવાનું હોય તે રીતે નથી વાપર્યું અને ઈંટું પણ તમે અહીંયા જોઈ શકો છો। ઈંટાનું જે દેખાડો તો ઈંટું પણ કાચી નાખી ગયા હતા। એમાંથી એક ટ્રેક્ટર અમે પરત મોકલાયું છે। બીજી ઈંટું આવી છે એમાં જે કામગીરી કરવામાં આવે છે તેના પાછળના જે પાયા છે તે પણ ઉપરથી લેવામાં આવ્યા છે, જમીન તળથી લીધા નથી। જે જૂના પાયા હતા એના ઉપરથી જ કામગીરી કરવામાં આવી છે અને એ બદલ અમે ગામજનો જેમને પૂછીએ છીએ કે ભાઈ આનું કામ કેવી રીતનું થશે અને આંગણવાડીમાં કોઈ પણ અમારા બાળકોને કંઈ જાતનું નુકસાન ના થાય તેવી રીતે અમે એમને પૂછીએ તો કોન્ટ્રાક્ટર અમને એવો જવાબ આપે છે કે આનું કામ અમને જે સરકારી નિયમો છે એ પ્રમાણે થશે। તો આમાં ઢાબુ આવે છે, ઢાબુ બીમ વગર ઢાબુ શક્ય જ નથી। આપણે કોઈ પણ ઘરની અંદર તમે ઘરનું કામ કરતા હોય તો બીમ તો જરૂર આપણે લેતા જ હોઈએ છીએ। એમાં વગર બીમનું જે આંગણવાડી કરવામાં આવે છે તેમાં જુઓ આમાં અમારા બાળકો ડટા છે તો આની જવાબદારી કોની રહેશે એમ હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું અને આના કામગીરી જે કરતા હોય તે કોન્ટ્રાક્ટરને પણ વિનંતી કરું છું કે અમારા ગામની રાડ સાંભળે અને કામ અયોગ્યતાથી કરે અને સારું જે નકશા પ્રમાણે કામ થાય તેવી અમારી ગામજનોની માંગ છે। કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલ નવીન આંગણવાડીમાં જે જૂની આંગણવાડી કાર્યરત હતી તેના જૂના પાયા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે તેમજ આંગણવાડીનું કામકાજ નકશા મુજબ નથી થઈ રહ્યું તેવા ગામના જાગૃત નાગરિક મનુ ઠાકોર અને રમેશ સહિત આંગણવાડી કાર્યકર ભરવાડ ગીતાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। હું પણ જે આપણે આંગણવાડીનું કામ ચાલુ થઈ રહ્યું છે તે બદલ પણ હું એક વાત કરવા માંગુ છું કે મારી આંગણવાડીનું કામ જે થાય છે તે પણ પાયો જે પાછળનો ભાગનું ભેદ છે તે પણ પાયો ખોદવામાં આવેલ નથી અને જૂના કામ ઉપર ચણતર લેવામાં આવેલ છે અને મેં પણ જાણ કર્યા છતાં મુજબ કોન્ટ્રાક્ટસીએ પણ મને એવું કીધેલ કે આ પાયો તમે કહેતા હોય તો હું પણ જમી લેવલ હું કામ ચાલુ કરી શકું, બાકી હું ખુદ કામ કરીને કરાવી શકું તેમ નથી। અને છતાં પણ હું એવું કહેવા માગું છું કે આ રાડ સાંભળવા મારી સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન છે અને મારું આંગણવાડીનું જે સારું કામ થાય તે બદલ પણ હું બહુ આશા રાખું છું અને મારા બાળકો માટે એક હિત માટે હું લડું છું। રાધનપુરના કલ્યાણપુરા ગામમાં નવીન બની રહેલ આંગણવાડીના કામમાં કાચી ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આંગણવાડીનો પૂરતો પાયો ખોદવામાં આવ્યો નથી। ફક્ત 1.5 ફૂટ જેટલો જ પાયો ખોદકામ કરવામાં આવ્યો છે ત્યારે આ પૂરતા પ્રમાણમાં પાયાનું ખોદકામ કરવામાં આવે અને સાથે જ નકશા પ્રમાણે કામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ગામમાં બની રહેલ નવીન આંગણવાડીના કામકાજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે સામે આવ્યો છે અને આગામી સમયમાં રાધનપુર તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં 50 થી વધુ લોકો યુવાનો સાથે ગ્રામજનો આવેદનપત્ર આપવા જવાની અને તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેસવાની તૈયારી બતાવી છે। કે અમારા ગામમાં આંગણવાડીનું કામ ચાલુ છે બરાબર, એમાં કાચી ઈંટો વપરાય છે અને બીજું કે જે જૂનો પાયો છે એના માટે ચણતર લેશે અને અમે કંત્રાટીને જાણ કરવા મુજબ છતાં એ ના પાડે છે કે પાયાનું ખોદણ કરી અને અમે કામ નહીં કરીએ અને એની પોતાની મનમાની ચલાવે છે બરાબર। અને બીજું કે જે અમારી કામ ચાલુ છે એની ઈંટો પણ બહુ ખરાબ છે અને પાયો છે તે બહુ 1 ફૂટ કે 1.5 ફૂટ જેટલો લીધો છે
અને જો આ અમારું મંજૂર નહીં રાખે તો અમે તાલુકા કચેરીમાં જઈ અને 50 થી વધુ લોકો ત્યાં અમે ધરણામાં બેસશું. હા, અમે જાણ કરી બેન શ્રી રમીલાબેન સીડીપી બેન અહીંયા અમે જાણ કરેલ છે. બરાબર. તો તમને શું જવાબ આપ્યો હતો? એમને ત્યાં તો અરજી આપી છે અમે. પણ કામ ફરીથી ચાલુ કરવામાં આવ્યું? હા, કામ ફરીથી ચાલુ. અને કોન્ટ્રાક્ટરને તમે આ વિષય ઉપર કીધું તો તમને શું જવાબ આપે છે? કોન્ટ્રાક્ટરને અમે કીધું પણ એ તો એની પોતાની મનમાની ચલાવે છે. બરોબર. તો કલ્યાણપુરા ગામમાં આંગણવાડીમાં આ અંતર્ગત જે ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોનો જોવા મળ્યો છે, કોન્ટ્રાક્ટરની ભારે બેદરકારી સામે આવી છે. આ ઉપરાંત અનેક સવાલો ઉભા થયા છે. આંગણવાડીના કામમાં કાચી ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો આંગણવાડીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. આ અંતર્ગત ગામજનોની લોકમાંગ પણ ઉઠવા પામી છે કે આ અંગે તપાસ હાથ ધરાય અને આ અંગે કાર્યવાહી કરવામાં આવે. તો આ સાથે ગામ લોકોની માંગ પણ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ.